હા કે વિસાવદર તાલુકાના પંખીના માળા જેવું લાલપુર કરીને ગામ અને ત્યાં તો મારી ગઢાણવાળી બેઠી છે. વાલા ભુવાનું ધર્મ કહેવાય છે, ધારાની દેવ કહેવાય. અને એ માતાજીના પ્રસંગ તો ઘણાય છે, પણ એમાંથી એક નાનો એવો પ્રસંગ મને યાદ આવતો છે કે એક દિનો સમય હતો અને એક દિનો સમયની માલિકો વાલો ભુવો એમ કહેવાય કે એનો માલઢોર સારે છે. એ માલઢોર સારતા સારતા લીમડાના ઝાડની નીચે બેઠા બેઠા એમ કે તુંય મેળી તુંય મેળી તુંય મેળી. અને એ મેળીનું નામ જપતો હતો અને એમાં 5 ગોવાળી હાવીને વાલા ભુવાને કહેવા લાગે કે વાલા ભુવા તમે આ મેળી કરો છો, તમને દુઃખ પડો તમારી મેળી આવે. અને મારા વાલા ભુવા એવી વાત માંડી કે ભાઈ મને કોઈ જેટલું દુઃખ પડ્યું નથી, અને જો મારી માથે એ દુઃખના કદાચ વાદળા ઘેરાય ને તો મારી મેળી એ દુઃખને ભાંગી ભૂકો કરી નાખો. એમાંથી 5 ગોવાળિયામાંથી એક ગોવાળી ઊભો થઈને એટલું બોલ્યો કે જો વાલા ભુવા તમે હાસા હોય અને તમારી મેળી હાસી હોય તો માણા તો ધૂણતા મેં ઘણાય જોયા છે, કદાચ ઘેટ અને બકરાય ઘણાય ધૂણતા છે, પણ જો આ ખાખરાનું ઝાડ ધૂણે ને તો અમે માલિક તમારી મેળી હાસી હતી ને વાલો ભુવો હાસો હતો. તો વાલા ભુવાના હાઈકમાંથી દડ આવડા પડવા મીઠા એ આવડા પડવા મીઠા ને પણ એ હવા તો મારી મેળી સાંભળી ગઈ. અને એ મારી મેળી એને એમ કહેવાય છે કે વાલા ભુવાના જમણા ખંભે આવીને બે ગઈ મુંદામાં મારા દીકરા મારા ભરો જીવતા હોય ને એને ભલી માણા કરવો કાંટો નો વાગો, જો કરવો કાંટો વાગે ને તો હું મેળી નહીં કહું ભલી માણા સુડેલ પીંધી હોય કે આંબર મારા દીકરા તારી પાઘડીને શાર આટા ખોલીને ભલી માણા એ હાથ પાઘડીને તારા એ ખાખરાના ઝાડ માથે ઓઢાડી તો તારી પાઘડીના શાર આટા ખોલી અને એ પાઘડીના શેડાને ભલી માણા ખાખરાના ઝાડ માથે ઓઢાડી તો દે મારા દીકરા. અને 3 વાર તાલી પાડ કે ક્યાં ગઈ મારી મેળી, ક્યાં ગઈ મારી મેળી. 3જી વાર તાલી પાડ કે ક્યાં ગઈ મારી મેળી. અને ભલી માણા તો કદાચ ધૂણતા છે, હે ઘેટાને બકરાય કદાચ ધૂણતા છે, પણ ભલી માણા પથારી લાંબી આંતરી થાય અને તો ખાખરાના ઝાડ ધૂણાવું તો માંજા ગઢાણની મેળી હતી હો.